ડીસા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં 3 અધિકારી સામે કાર્યવાહી। ડીસા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં 3 અધિકારી સામે ખાતાકીય તપાસ। હાઈકોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન સરકારે દાવો કર્યો, 2 સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને મામલતદાર સામે ખાતાકીય તપાસ। લાયસન્સ રિન્યુઅલની પ્રક્રિયામાં ક્ષતિ હતી તે એસઆઈટીની તપાસમાં ખુલાસો થયો। ફટાકડા ફેક્ટરીની નિરીક્ષણ પ્રક્રિયામાં પણ ગંભીર ક્ષતિઓનો એસઆઈટીની તપાસમાં ખુલાસો થયો છે। પોલીસ અને ફાયર સેફટીના વાંધા છતાં પણ લાયસન્સ રિન્યુ કરવામાં આવ્યું નહોતું। કેટલાક મહત્વના અહેવાલો નિર્ણય લેતા અધિકારી સુધી નહોતા પહોંચ્યા। 34 ફટાકડા એકમોની તપાસમાં લાયસન્સ રિન્યુઅલની પ્રક્રિયામાં ખામી જોવા મળી છે। નિરીક્ષણ અને રેકોર્ડ જાળવણીમાં પણ અનેક વહીવટી ખામીઓ સામે આવી છે। ગુજરાત સરકારનો સંપૂર્ણ પ્રક્રિયામાં ગંભીર ખામી હોવાનો હાઈકોર્ટમાં સ્વીકાર કર્યો છે। ડીસા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં 20થી વધુ લોકોના મોત થયા હતા।